બે ધર્મને મિક્સ ના કરો। અહીંયા આપણે હિન્દુસ્તાની છીએ, બરાબર? આપણે આપણા ભારત દેશમાં રહીએ છીએ। અહીંયા કોઈ હિન્દુ નથી, કોઈ મુસલમાન નથી। હું પોતે મુસ્લિમ છું એટલે એવું નથી કે હું મારા કોમના છોકરાને સપોર્ટ કરીશ। ના, સહી ને ગલતનો સાથ ના આપો। સહી છે તો સહી કહો, ગલત છે તો ગલત છો। એ છોકરાએ ગલત કીધું છે, ગલત કર્યું છે। કે સ્કૂલ ઉપર અને એના છોકરાના ઘર ઉપર બુલડોઝર ચાલવો જોઈએ। ઇન્સાફ જોઈએ છે, બસ આ વખતે ઇન્સાફ જ જોઈએ છે અમને, બીજું કંઈ નથી જોઈતું। આજે એક બેટો મર્યો છે, કાલે ઘણા બધા એવું થશે। ઇન્સાફ આપો અમને। આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદની 7 ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યા થઈ હતી તે બાબતે આજે બીજા દિવસે પણ લોકો દ્વારા મોટી સંખ્યામાં અહીંયા આવી પહોંચ્યા હતા અને NSUના કાર્યકર્તા પણ અહીંયા આવ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો। અને અહીંયા જે લોકો પહોંચ્યા છે એમની સાથે આપણે સીધી વાત કરવાની કોશિશ કરું છું કે શું કહેવું છે। અહીંયા પરિવારના પણ કેટલા લોકો આવ્યા છે અને જે સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે, એ લોકોના વાલી લોકો પણ અહીંયા આવ્યા છે અને આપણે એમની જોડે સીધી વાત કરીશું શું કહેવું છે 7 ડે સ્કૂલની ઉપર। काले नयन ने न्याय मળી જશે, નહીં મળે। દરેક कुछ न्याय नहीं मिलेगा। 2-3 दिन सब इकट्ठे हो गए, બધા 2-3 દિવસ ભેગા થશે, કાલે બધા જ ભૂલી જશે। આ કરવાની જરૂર નથી, કરવાની એ જરૂર છે 7 ડે ના દરેક વાલી એને સ્કૂલમાં જ છોકરાઓ નહીં મોકલે તો કેવી રીતે સ્કૂલ ચાલશે? સ્કૂલ ચાલશે જ નહીં, છોકરાઓને મોકલવાના જ નહીં, સ્કૂલનું એડમિશન આપોઆપ રદ થઈ જશે। વાલીઓ જાગૃત થાવ તો જ થશે, બાકી કંઈ જ નહીં થાય। તમે સરકાર ઉપર કે પોલીસ ઉપર નિર્ભર થશો તો છોકરાઓને ન્યાય નહીં મળે। આજે નયન ગયો છે, કાલે કોઈનો બી છોકરો જઈ શકે છે। એક સ્કૂલની વાત નહીં, દરેક સ્કૂલની અંદર થોડુંક સ્ટ્રિક્ટ હોવું જ જોઈએ। છોકરાઓ શું લઈને આવે છે એ જાતે સ્કૂલના ટીચર છે, એનું મેનેજમેન્ટ છે, એ તપાસ કરવું જોઈએ ને। કેવી રીતે નયનને ન્યાય મળશે? આ બધા ભીડ ઉભરાવાથી નયનને ન્યાય ક્યારે બી કેવી રીતે પછી નયનને ન્યાય મળશે? આ રીતે નહીં। શું બધા એ મારી સાથે સહેમત છો? હમણાં કંઈ પણ લુખ્ખા તત્વો સામે તરત બુલડોઝર ચલાવે છે એમના ઘરે ઉપર, તો જેવી રીતે આ છોકરો જેને માર્યો છે એમના ઘરે બુલડોઝર ચાલવો જોઈએ અને એને સપોર્ટ કરવાની આ સ્કૂલ જ છે, તો આ સ્કૂલ ઉપર પણ બુલડોઝર ચાલવો જોઈએ। મારી એક જ માંગ છે કે આ સ્કૂલ ઉપર અને એના છોકરાના ઘર ઉપર બુલડોઝર ચાલવો જોઈએ, બસ। બીજું અમારે કંઈ નથી જોતું ને આ સ્કૂલ બંધ થઈ જવી જોઈએ। સ્કૂલ બંધ ત્યારે જ થશે જ્યારે વાલીઓ નહીં મોકલે સ્કૂલમાં। વાલીઓ મોકલશે તો સ્કૂલ ચાલવાની છે। વાલીઓ જાગૃત થાવ, સ્કૂલમાં બાળકોને મોકલો જ નહીં તો કેવી રીતે સ્કૂલ ચાલશે? જાગૃત પોતે જ થાવ, કોઈના ઉપર નિર્ભર નહીં રહો કે કાલે ન્યાય મળશે, સરકાર ન્યાય નહીં અપાવે। આ 4 દિવસ ચાલશે, બધું બંધ થઈ જશે। સ્કૂલ બી રાબેતા મુજબ આ લોકો એટલા રૂપિયા ખવડાવશે કે સ્કૂલ ચાલુ થઈ જ જશે। રૂપિયા ઇન્સાફ જોઈએ છે, બસ આ વખતે ઇન્સાફ જ જોઈએ છે અમને, બીજું કંઈ નથી જોઈતું। આજે એક બેટો મર્યો છે, કાલે ઘણા બધા એવું થશે। ઇન્સાફ આપો અમને। આગળ સ્કૂલને કેવી બેદરકારી સામે આવી હતી પહેલા? જો ધર્મને ભેદભાવ ના કરાવો, બે ધર્મને મિક્સ ના કરો। અહીંયા આપણે હિન્દુસ્તાની છીએ, બરાબર? આપણે આપણા ભારત દેશમાં રહીએ છીએ। અહીંયા કોઈ હિન્દુ નથી, કોઈ મુસલમાન નથી। હું પોતે મુસ્લિમ છું એટલે એવું નથી કે હું મારા કોમના છોકરાને સપોર્ટ કરીશ। ના, સહી ને ગલતનો સાથ ના આપો। સહી છે તો સહી કહો, ગલત છે તો ગલત છો। એ છોકરાએ ગલત કીધું છે, ગલત કર્યું છે, બરાબર? સહી નથી એ, એટલે એના ખિલાફ અવાજ તો ઉઠાવવી જોઈએ બધાએ મળીને, હિન્દુ હોય યા મુસ્લિમ હોય। આજે હિન્દુનો છોકરો મરે છે, કાલે મુસ્લિમના છોકરા સાથે બી આ વસ્તુ બની શકે છે। એવું નથી કે મુસ્લિમ જ ગલત છે। એક છોકરો મુસ્લિમે આ કામ કર્યું એના જગ્યાએ બધા મુસ્લિમ ખરાબ છે એવું નથી। આ હિન્દુસ્તાન છે, આપણો ભારત છે, હે ને? આપણે બધા અહીંના રહેવાસી છીએ। જેટલો હક અધિકાર મુસ્લિમને છે એટલો ભારત દેશમાં હિન્દુને બી છે। બધા ધર્મને મિક્સ ના કરો, આ વસ્તુને કોમવાદ ના બનાવો। આ કોમવાદનો મસલો નથી। કોણ કરશે આને? કોઈ ફરક પડતો આપણો મસલો છે, એવું કરીને હટી જાય છે। સપોર્ટ કરો, ગલતને સાથ ના આપો, સહીને સાથ આપો। મુસ્લિમ છે કે હિન્દુ છે, હું તો એક જ વાત કહી કે ગલત છે તો ગલત છે, એને ન્યાય મળવો જોઈએ। જે છોકરા સાથે આ વસ્તુ બની છે એને ન્યાય મળવો જોઈએ, ના હી હિન્દુ યા ના હી મુસલમાન। ઓકે, ભારત દેશ છે આપણો, આપણે ભારતના રહેવાસી, એટલે વંદે માતરમ। ઓકે, વંદે માતરમ। અહીંયા ના અલ્લાહ છે ના રામ છે, બધા એક જ છે। રામ હોય યા રહીમ હોય એક જ છે। આપણા ભારતે જ આપણને શીખવાડે છે કે મળીને રહો। ઘણા બધા ગામડામાં હિન્દુ મુસ્લિમ એક સાથે રહે છે, કોઈ અલગ નથી રહેતું, બધા સાથે રહે છે, હે ને? તમારી ગુજરાતી ભાષા મુસ્લિમ બી બોલે છે, સાડી બી મુસ્લિમ પહેરે છે,
બરાબર. અમારા છોકરાઓ સ્કૂલોમાં ગુજરાતીનું બધું જ યાની હિન્દુનું માતાજી પણ બને છે, બધા રામ પણ બને છે, કોઈ રહીમ પણ બને છે. તો ધર્મને મિક્સ ના કરો. એવા આક્ષેપ લાગ્યા છે કે વિદ્યાર્થીઓ એમ કહેતા કે અલ્લાહુ અકબર. ના અલ્લાહુ અકબર ભગવાનને મિક્સ કેમ કરો છો? ભગવાન નથી, આ ધર્મ છે આપણો, બધે એક જ છે. તમને મિક્સ આ અમને અલગ કેમ કરી દો? મુસલમાન અલગ નથી, તમે અલગ નથી. અહીંયાથી કોઈ જવાનું નથી. ભારત દેશમાં બધાને અધિકાર છે રહેવાનો. બહારના દેશના બી આવીને અહીંયા વસે છે. આઝાદી આપી છે, આપણે આઝાદ દેશમાં રહીએ છીએ, બરાબર. એટલે ધર્મ મારવાનો હક કોઈ નથી, ના મુસલમાન ના હિન્દુ છે, ના હિન્દુ મુસલમાન છે. કાલે આ જ વસ્તુ હિન્દુના છોકરાએ મુસ્લિમના છોકરાને કર્યું હોત તો શું કહેશે બેન આ બાબતની વાત કરો? હું કોઈ જાતિવાદી વાત કરવા મારી વાત સાંભળો. આની પહેલા પણ ઉદયપુરમાં જે ઘટના છે ને એ આ રીતે સેમ ઘટના ઉદયપુરમાં થઈ છે, અમદાવાદ થઈ છે. આખા ભારતની અંદર આ બે ઘટના 6 મહિનામાં થઈ છે. આવી સેમ ઘટના ઉદયપુરની અંદર થઈ છે. અમે કમસે કમ એવા છોકરાનો રેકોર્ડ તો ચેક કરો કે કઈ રીતના આવે છે. આવી ઘટનાઓ કેમ કરે છે આ લોકો? એમનો પાછળનો રેકોર્ડ તો જુઓ તમે કે પાછળ એ લોકો ક્રિમિનલ રેકોર્ડ બનાવે છે, 4 છોકરાઓને બહારથી લઈ આવે છે. કેમ કે એવું નહીં કે ફેમિલી જોઈને એડિશન આપો. એમનું બેકગ્રાઉન્ડ શું છે? કારણ કે બધા સેમ નથી, બરાબર. સારા એજ્યુકેટર મુસ્લિમ બી ભણે છે, એજ્યુકેટર મુસ્લિમના છોકરા. મારા બચ્ચા બી ભણે, હું મુસ્લિમ જ છું, પણ આમ ઓફિસર હું પઠાણ જ છું, બરાબર. પણ મુસ્લિમ છે એવું નહીં, ન્યાય મળે એનો. હા, ખરાબ ના થવું જોઈએ, બરાબર. ગલત નહીં, ન્યાય અપાવો. આ ન્યાય માટે એક પહેલ છે. મુસ્લિમ હોય યા હિન્દુ હોય, પહેલ માટે ન્યાય માટે એક પહેલ કરો, બધા કરો. સાચી વસ્તુ છે. ઉર્દુ સ્કૂલમાં કે હિન્દુ છોકરા ભણે છે, નથી જ ભણતા ને. હું જાતિવાદ વિશે કંઈ બોલવા નથી માંગતી, ખાલી હું એટલું જ કહેવા માંગુ છું કે 7 ડેના દરેક પેરેન્ટ્સે એડમિશન લેવા જાય છે કોઈ દાખલો નથી જ જતા ને, નથી જ જતા. પણ આપણે ઉર્દુ ભાષા શીખવાની કોઈ જરૂર જ નથી ને, એટલે આપણે નહીં મોકલતા. ના, હું એવું કહીશ, એવું કોઈ જ કહેવા એકચ્યુઅલીમાં ઉર્દુ સ્કૂલમાં એવું છે કે અમે અમારા જે કુરાન હોય છે ને અરબી ને ઉર્દુમાં જ હોય છે, એટલે એ શીખવું જરૂરી છે. અમે અમારી ગીતા કુરાન, તમે ગીતા ગુજરાતીમાં તમારા સંસ્કૃતમાં ભણો છો ને, તો કુરાન બી એક ઉર્દુ છે, તો અમારે એ ભાષા શીખવી પડશે ને. અમે કુરાન શરીફની ઇબાદત નહીં કરીએ, બરાબર. હિન્દુ છોકરા પર હતા, મુસ્લિમના છોકરા સારા ઘરના બને છે, ભણવા રાતે અમે કહીએ છીએ કે અમારું એજ્યુકેટર બને. એજ્યુકેશન હોવું છે, એજ્યુકેશન નથી કારણ આ વસ્તુ બને છે. બેકગ્રાઉન્ડ જોવો, પછી એના ઉપર ધર્મ મિક્સ ના કરો. જે ન્યાય મળવું છે ન્યાય જ મળે, બસ નહીં મળવું. મારું નામ આચાર્ય ગોવિંદ પાંડે છે. લગભગ હું 5-6 વર્ષથી આ સ્કૂલ જોડે જોડાયેલું છું. સ્કૂલને જાણું છું સરસ રીતે. અને મારા ઘણા બધા જે પરિજનો છે, મારા ઘણા બધા રિલેટિવ છે, એ લોકોના છોકરાઓ અહીં ભણે છે. આ લોકોના કહેવા મુજબ અમે મારા છોકરાને પણ હું એડમિશન સ્કૂલમાં કરાયા હતા. આ જે સ્કૂલનું નામ ઘણા બધા એજ્યુકેશનમાં બહુ સારું નામ છે, પણ અત્યારે લગભગ 4-5 વર્ષથી આવું ન્યૂઝ આવે છે કે અહીં લોકોના મર્ડર થાય છે, અહીંથી કિડનેપ થાય છે. લોકો 4 ક્લાસના છોકરાઓ ચક્કુ લઈને ન્યુસન્સ થતું હતું પહેલાં, બરાબર. એમણે શું એક્શન લીધા તો આટલી હદ સુધી હવે એ લોકો કહે છે અમે આ સ્ટેપ લઈશું. એક છોકરો માનો જતો રહે એ પછી તમે સ્ટેપ લેશો. એ માનું તમે વિચાર્યું કે માની પર શું થયું હશે? એ માનું. અને હું તો પેરેન્ટ્સને બી બ્લેમ કરું છું કે જે લોકો એવું કહેતા હતા કે અમે લોકો 4-5 વાર કમ્પ્લેન કરી, 4-5 વાર, એ લોકોએ તરત જ એક્શન લેવાનું હતું, તરત જ છોકરાઓને સ્કૂલમાંથી બહાર કાઢી મૂકવા હતા. આવો તમાશો ત્યારે કરવાનો હતો. અત્યારે નહીં, પણ આપણને આદત પડી ગઈ છે સર કે જ્યારે હદથી હદ વટાઈ જઈએ છે ને પછી જ આપણે લોકો જાગીએ છીએ, સિવાય આપણે જાગતા નથી. મારા છોકરાઓ પણ આ સ્કૂલમાં ભણતા હતા, પણ જ્યારે મને ખબર પડી કે એ લોકોને ભણવા સિવાય બીજી બધી પ્રવૃત્તિઓ વધારે કરાવે છે, એ લોકોનું ભણવાનું એટલું બધું છે જ નહીં, મેં મારા છોકરાઓને ઉઠાડી લીધા. મારી એ જ માંગણી છે કે હવે થવું જોઈએ અને ચેન્જ આવવો જોઈએ. આ સ્કૂલ બંધ થવી જોઈએ. મુસલમાન ભણાવો છો તો ખાલી મુસલમાનને ભણાવો, કોઈ હિન્દુ. જો ખરેખર બધા હિન્દુઓનું લોહી ઉકળતું હોય ને તો એક હિન્દુ બી આ સ્કૂલમાં ના ભણવો જોઈએ, બરાબર. ખરેખર જો એક માં તરીકે હું કહું છું કે ખરેખર એક માં જો હિન્દુમાં આ છોકરા માટે ખરેખર દુઃખી હોય તો એક હિન્દુ છોકરો આ સ્કૂલમાં
ના હોવો જોઈએ, બરાબર. અને ફીની માંગણી કરવી છે કે અમારી ફી હમણાં પાછી આપો, બરાબર. હમણાં પાછી આપો. એ છોકરો તો આજે 10-15 વર્ષ પછી બહાર નીકળી જશે. એ મુસલમાનનો છોકરો, અમારો છોકરો જે ગયો છે પાછો આવશે એની માની સામે? નહીં આવી શકે. એ માની અત્યારે હાલત જોવા જાઓ કેવી છે એની હાલત, બરાબર. એનું તો આપણે સ્કૂલની તો 100% બેદરકારી, 75% પેરેન્ટ્સની બેદરકારી. જે લોકો કાલે બોલતા હતા ને કે ભાઈ અમારી જોડે બી આવું થયું હતું, અમારા છોકરાઓ જોડે બી આવું થયું હતું, તમારી બી બેદરકારી કે તમે તમારા છોકરાઓના માટે આવું થયું અને તમે ચલાવી લીધું. સ્કૂલની જોડે જવાબ માંગ્યો હોત અને ત્યારે મળ્યો હોત અને ત્યારે ઉઠાવી લીધા તો કદાચ આ છોકરો આજે જીવતો હોત. એ છોકરો જતો રહ્યો છે. હવે આટલું બધું કરવાનો કોઈ મતલબ નહીં થતો. મતલબ ક્યારે થશે? જ્યારે કોઈ ચેન્જીસ આવશે. અને હવે જો લોકો ના જાગ્યા તો આપણી છોકરીઓ તો બાદમાં આપણે બી સેફ નહીં રહીએ. અમે લોકો લેડીઝ બી સેફ નહીં રહીએ જો હવે આ લોકોને ઓકાત ના બતાવી તો. ડોટર ઓકે જયેશ ઠક્કર, દેવી ઠક્કર. એટલે ઘટના કંઈ નથી બની. એને કંઈક ડોક્યુમેન્ટ્સ માગેલો, IELTS પાસ કર્યું હતું, પછી એને USA જવું હતું, એના માટે કંઈક એને ડોક્યુમેન્ટ્સ માગ્યા હતા. એ ડોક્યુમેન્ટ્સ આપવાની ના જ પાડી દીધેલી. બસ એની પહેલાં કંઈક એને પાસ કરવા માટે પૈસાની માગણી બી કરી હતી. એ મને ગઈકાલે છોકરીએ કીધું, મને ગઈકાલે બિચારીએ ઘરે આવીને એ ટાઈમે નહોતું કીધું, વર્ષ પહેલાં નહોતું કીધું, વર્ષ કે 2 વર્ષ આઈ થિંક, ખબર નથી શી ખબર. અમે તને પાસ કરી દઈશું કશું કીધું, ભાઈ તું પૈસા ભરી દે, એવું કંઈ અમાઉન્ટ નથી કીધી. પણ મને હજી ગઈકાલે કીધું, અમે ટીવી પર કેરના જોઈ, બધા જ જોવે છે, કેરના જોઈએ છે કે પપ્પા આ સ્કૂલ તો ખરેખર એટલી ખરાબ છે, આ બંધ થઈ જવી જોઈએ. પણ આપણે બોલવાથી કશું નહીં થાય. એ તો ઉપરવાળા કરશે ને જે કરશે, આપણાથી શું થશે? આ બધા નોટો ખાઈ લેશે, પૈસા ખાઈ લેશે, બધા પૈસા ખાઈ લેશે. બસ સરકારમાં બેઠેલા પૈસા ખાશે, શું કરશું? કોણ જોવા આવવાનું છે? કોણ જોવા આવશે? હવે આટલું બધું આ તો હું ટીવીમાં ગઈકાલનો જોઉં છું કે ભાઈ આ હિન્દુઓને આ નહીં કરવાનું. અરે શું છે કંઈ? અરે આ ગુજરાત છે, અને હિન્દુત્વનું અત્યારે કેટલું ચાલ્યું છે. મોદી સાહેબ પોતે હિન્દુ છે અને મોદી સાહેબે આટલું હિન્દુત્વનું આગળ વધાર્યું છે. સનાતનનું અત્યારે આટલું ચાલ્યું છે અને સનાતન જ સાચું છે. તો પછી આટલી બધી હદે આ સ્કૂલ હદ કરી નાખી છે. એટલે ગમે તેમ કરીને આને બંધ જ કરી દેવી છે. બધાને પણ એ લોકો કોઈ સંજ્ઞાન લેતા નથી, એના ઉપર કોઈ એક્શન લેતા નથી. અહીંના જે સિક્યુરિટી છે કે બાઉન્સરો છે, સ્કૂલમાં કોઈ પણ ક્યારે પણ ઘૂસી જાય એને ચેક કરવામાં આવતા નથી. કોણ છો, ક્યાંથી આવ્યા છે, કોઈના બેગ ચેક કરવામાં આવતા નથી. શું લઈને આવે છે, શું ખાય છે, નોન વેજ લઈને આવે છે. નોન વેજમાં તો અમારા ઘણા બધા સનાતનીઓના, હિન્દુઓના છોકરાઓ છે, સિંધીઓના છોકરાઓ છે, જૈનના છોકરાઓ છે, એ લોકોને પનીર ટીકા કહીને નોન વેજ ખવડાવવામાં આવે છે. હવે એ નોન વેજમાં શું ગૌનું માંસ હશે એ છોકરાઓને શું ખબર? એ લોકો તો ના વિદ્યાર્થીઓ ટિફિનમાં લઈને આવે છે. સ્કૂલ પ્રશાસનને ખબર છે તો પણ એને રોક લગાવતા નથી અને ટિફિન ચેક કરવામાં આવતા નથી કે ટિફિનમાં શું લઈને આવે છે. તો આ ઘણા બધા જે છે ને આ પ્રોબ્લેમો છે અને સ્કૂલના લોકો કહે છે ઇગ્નોર કરો. ઇગ્નોર શું કરીએ? આ તો બહુ મોટી બનાવ બની છે, બહુ મોટી ઘટના ઘટી છે. કેમ કે કોઈ છોકરા પોતાના જીવ ગુમાવ્યા છે. 8 લોકો મળીને એને જે મૃત્યુ આપ્યા છે એ લોકોને કઠોર સજા થવું જોઈએ. એ લોકોની ફાંસીની સજા, કઠોર સજા થાય. ટૂંકમાં એવું ના થાય કે થોડો દિવસ પછી એને નાબાલિગ કહીને એને પડતા મૂકી દે કે બેલ આપી દે. એવું થાય તો પેલા છોકરાના આત્માનો શાંતિ ના મળે. અને એના માટે સ્કૂલ પ્રશાસન પણ જવાબદાર છે, સ્કૂલના પ્રિન્સિપલ કે ટીચર પણ જવાબદાર છે. છોકરાઓ પેટ દબાવીને સ્કૂલના મેઇન ગેટ ઉપર આવ્યા હતા. તો સ્કૂલના જે ટીચર છે, પ્રિન્સિપલ છે, એનો કર્તવ્ય બને છે, એનો ફરજ બને છે કે એને હોસ્પિટલમાં લઈ જવું જોઈએ. બધાની જોડે 4 વ્હીલર છે, બધાની જોડે ગાડી છે, તો પણ એ લોકો એના ઉપર કોઈ સંજ્ઞાન નહીં લીધા. એના લહુ જે પડ્યા હતા એને ધોઈ કાઢ્યા છે, ધોઈ દીધા છે. સબૂત કેમ, શું કામ મિટાડ્યા લોકો? સબૂત તો નહીં મિટાવવું જોઈએ. અને CCTV ના જોડે પણ છેડખાની કરવામાં આવ્યા છે એવું લોકો કહે છે, એવું ન્યૂઝમાં આવ્યા છે. 8 આરોપીઓ હતા, એમાંથી 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને બીજા 6 આરોપી અત્યાર સુધી પોલીસ પકડની દૂર છે. એના વખતે તમે શું કહેશો? એના માટે આપણે એ જ કહીએ કે સર એ જે 6 આરોપી છે એને પણ ધરપકડ થવું જોઈએ. એને કઠોર 8 આરોપીને કઠોરની સજા થાય કે ભવિષ્યમાં આવા બર્તન, આવા
અંજામ આપવા માટે એ લોકો વિચાર વર્ષમાં યા તો એનું આખું નામ બગડી ગયા છે, નહીં તો અહીં ત્યાંના માહોલ ખરાબ થઈ ગયા છે. જો એ લોકોનો જે એડમિશન કરે આ સ્કૂલના સંચાલકો, તો આપણે બધા છોકરાઓને હટાવી લઈએ, નહીં તો એ લોકોના સ્કૂલ એડમિશન ઉપર બેન થવું જોઈએ. એ લોકો કોઈ પણ હાલતમાં આ સ્કૂલમાં એનું એડમિશન ન થાય એ જ આપણે માંગણી કરીએ. અને પહેલાં છોકરાને કઠોર સજા, જે મૃત્યુ પામ્યા છે એને કઠોરથી કઠોર, એના જે લોકો મૃત્યુ આપ્યા છે એને કઠોરથી કઠોર સજા આપવામાં આવે, એ જ પ્રશાસનથી માંગ કરીએ. અને જે લોકો નોન વેજ નહીં આવે, અહીં લવ જિહાદનો મામલો પણ આવ્યા છે. અહીંના લોકો ધર્માંતરણ કરવા માટે પણ ઘણા લોકો આમ પ્રયત્ન કરે છે. ઘણા છોકરીઓને છેડવામાં આવે છે, ગલત ઇશારા કરવામાં આવે છે. એ બધા જે કરતૂતો થાય છે એ બધા કાયમી રૂપે બંધ થાય, એ જ આપણે બધા માંગ કરીએ. તમારું નામ? शाहू माही. मुझे मेरे भाई नयन के लिए जस्टिस चाहिए और मुझे कुछ बोलना ही नहीं है. और वो जो मुस्लिम लड़के ने मारा है, ये स्कूल में ये जो स्कूल के लोग हैं उन्होंने मना कर दिया था. जिस स्टूडेंट को पता था कि हाँ भाई मुसैफ ने मारा है, ये लोग उस बच्चे को बोलते कि नाम मत बोलना, नाम मत बोलना. क्यों ना बोले हम नाम? जब हमको सच्चाई पता है ना तो हम किसी से भी नहीं डरने वाले, हम तो बोलेंगे नाम, और ऑन कैमरा भी बोलूँगी. और अब तो वैसे भी टीवी पे सब कुछ आ ही गया है कि मुसैफ ने मारा है. उसको भी यहाँ लेके आओ. तुम तो कुछ नहीं कर पा रहे, पर हमारे हवाले कर दो, हम बताएंगे कि भाई होता क्या है जस्टिस. ठीक है, हम भी उसको उसी तरीके से मारेंगे जिस तरह से उसने मेरे भाई नयन को मारा है. ठीक है, कुछ दुश्मनी नहीं थी. जो नयन का जो भाई था वो 8th स्टैंडर्ड में था, तो वो जो मुसैफ था वो उसको परेशान करता था. वो सिंधी था, वो मतलब वो सावन वगैरह कुछ कर रहा होगा, तो फिर उसने बोला था कि मैं चिकन विकन नहीं खाता. फिर भी उसने ज़बरदस्ती ये बोला कि ये पनीर है, पनीर का पीस है, वो सब करके खिलाया. तो फिर नयन को ये सब नहीं अच्छा लगा. तो अब भाई मैं बड़ी बहन हूँ, मैं मेरे छोटे भाई को अगर कोई परेशान करेगा तो मैं तो जाऊँगी ना उसको बोलने कि मत कर ऐसा, ये मत कर, वो मत कर. तो बस नयन उसको बोलने ही आया था कि ऐसा मत कर, मेरे भाई को परेशान मत कर. बट फिर भी उसको इतना खुन्नस आ गया कि ये 10th का बच्चा मेरे को कैसे बोल रहा है. इतना खुन्नस आ गया, उस खुन्नस की वजह से उसने उसको नाइफ मारा है. मुझे जस्टिस चाहिए. वी वांट जस्टिस फॉर नयन.